ઇખર ગામે પ્રોગ્રેસિવ વેલફેર ટ્રસ્ટ અને યુકે કમિટીના સૌજન્યથી આયુર્વેદિક મેડિકલ શિબિર યોજાઈ। આમોદના ઇખર ગામે પ્રોગ્રેસિવ વેલફેર ટ્રસ્ટ અને યુકે કમિટીના સૌજન્યથી આયુર્વેદિક મેડિકલ શિબિર યોજાઈ હતી, જેમાં ઇખર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના વિવિધ રોગોથી પીડાતા દર્દીઓએ લાભ લીધો હતો। ભાવનગરના તબીબ અબ્દુલ રજાક શેખે તબીબી સેવાઓ પ્રદાન કરી હતી, જે શિબિરમાં વિવિધ પ્રકારના રોગોથી પીડાતા દર્દીઓએ પોતાની તકલીફો તબીબને જણાવતા તબીબે સ્થળ પર જ સારવાર આપી જરૂરી દવાઓ આપી હતી। 150 જેટલા દર્દીઓએ શિબિરનો લાભ લીધો હતો। મીડિયા સમક્ષ એક દર્દીએ પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે મારી જે ટ્રીટમેન્ટ કરી તેનાથી હું ઘણો ખુશ છું, મને જે તકલીફ હતી એનાથી રાહત મળી છે। તો બીજી તરફ ડૉક્ટર અબ્દુલ રજાક શેખે પણ આયુર્વેદિક મેડિકલ શિબિરમાં દર્દીઓને ભાગ લેવા અનુરોધ કર્યો હતો। મારું નામ ડૉક્ટર અબ્દુલ રજાક શેખ છે। હું ભાવનગરનો વતની છું। આજે અહીંયા ઇખર ગામમાં આવ્યો છું। આપણા ડૉક્ટર યુનુસભાઈ તલાટી અને હાજી ઉસ્માનભાઈએ મને કોન્ટેક કરેલો કે આપણે ઇખર ગામમાં એક કેમ્પ કરવાનો છે। બેઝિકલી મને બધા યાદ કરે છે એની માટે કે સ્પાઇન હોય, મણકાના દુખાવા, મણકા ખસી ગયા હોય કે ઘૂંટણના દુખાવા, હિપનો કે સાયટિકા હોય કે સર્વાઇકલ હોય, એની માટે મને માણસો યાદ કરે છે। એટલે એમના પેશન્ટ અહીંયા ગામમાં અને આજુબાજુના ગામમાં બહુ વધારે હતા। તો ડૉક્ટર યુનુસભાઈએ મને કીધું હતું કે આપણે પ્રોગ્રેસિવ વેલફેર ટ્રસ્ટ અને યુકે વેલફેર કમિટી દ્વારા આ કરવાનું છે આપણે, એટલે આવ્યો છું। ને હમણાં જે આપણે એક પેશન્ટને જે આપણે જે ઇન્ટરવ્યૂ લીધું છે એમને લંબર સ્પોન્ડિલિટિસ છે, એટલે એક જાતનો આપ સમજો તો મણકાનો વા છે ને એમને ઘૂંટણમાં બી તકલીફ હતી। 2-3 જણા અમને પકડીને બી લાવ્યો હતો, પટ્ટો બી પહેર્યો હતો અને બેઝિકલી એમાં બીજું કાંઈ કર્યું જ નથી। હું એક કાર્યોપ્રેક્ટર છું અને કાર્યોપ્રેક્ટિંગ જ આપણે કરી છે અને વર્ષો જૂની આપણી ભારતની એક પદ્ધતિ જ છે જે વિલુપ્ત થઈ ગઈ છે। આપણે એની ઉપર કાર્યોપ્રેક્ટિંગ કર્યું, બોન જેને બોન સેટિંગ બી કહેવાય છે। મણકા સેટ કરવાના હોય, હિપ સેટ કરવાની હોય, એટલે એ અત્યારે ચાલતા થઈ ગયા વિધાઉટ એની મેડિસિન। હવે મેડિસિનમાં અમુક આયુર્વેદિક જે નેચરોપેથીની દવા હોય એ આપણે અમુક આપી છે કે એમને વાહ છે બસ એની માટે જ। પેટ સાફ કરવાનું કીધું, ખાટું ખાવાની ના પાડી છે। અલ્લાહનો શુક્ર છે કે એમને બહુ ઘણું બધું સારું છે, લગભગ 90% એમને રિલીફ છે પેઇનમાં ને સ્પીડલી ચાલે છે, તમે લોકોએ જોયું જ છે। અને હું આભારી છું ડૉક્ટર યુનુસભાઈ તલાટી અને હાજી ઉસ્માન સાહેબનો કે એમણે આ આટલું બધું સરસ કામગીરી કરી છે અને ઘણા પેશન્ટ છે એને લાભ લઈને જાય છે। ને સમાજને કહીએ છીએ કે ભાઈ હું મારી કોઈ ફીસ લેતો જ નથી, બરાબર છે, કે કોઈ મારો કોઈ કન્સલ્ટિંગ કોઈ ચાર્જિસ નથી। આવી જ રીતે અમે સેવા બી કરીએ છીએ। મારું બી એક ટ્રસ્ટ જ છે, લાઈફ કેર ફાઉન્ડેશન, એને તે તમે કામ કરીએ છીએ। અને આવા ગરીબ લોકો જે ઓપરેશન નથી કરાવી શકતા કે જેનું ઓપરેશન નથી થઈ શકતું એ લોકોને આ એક ટ્રીટમેન્ટ આપણે આપીએ છીએ, બરાબર। જેને ઓપરેશનની સખ્ત જરૂર છે એ તો એને ટ્રીટમેન્ટ ઓપરેશન તો કરાવવું જ પડશે, બટ 100 કેસમાંથી 99 કેસ ઓપરેશનથી બચી જાય છે। એટલે આ કેમ્પનું એક આયોજન થયું કે કોઈને ઓપરેશન કે કોઈને પેન સહન ના કરવું પડે, એની માટે આજે અહીંયા ઇખર ગામમાં આ કેમ્પ કરેલ છે। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।